નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। અંકલેશ્વર શહેરમાં નશાના કાળા કારોબાર સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે। શહેર એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઉમરવાડા રોડ પર વોચ ગોઠવી કાર અને બાઇકની તપાસ દરમિયાન 12.12 ગ્રામ મેફેડ્રોન એમડી ડ્રગ્સ સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। પોલીસે ડ્રગ્સ, કાર, બાઇક અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 3,76,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે। એ ડિવિઝન પોલીસે ચોક્કસ બાતમી મળી હતી કે સુરત પાર્સિંગની સિયાઝ કારમાં એમડી ડ્રગ્સનો જથ્થો લઈને એક વ્યક્તિ ઉમરવાડા રોડ પરથી પસાર થવાનો છે। બાતમીના આધારે પોલીસે ડ્રગ્સ ગુડ્સ ટ્રેનના ગરનાળા નીચે વોચ ગોઠવી હતી। દરમિયાન એક સિયાઝ કાર અને તેની સાથે એક બાઇક આવતા પોલીસે બંને વાહનોને રોકી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન કારમાં રાખેલા સિગારેટના 2 બોક્સમાંથી 12.12 ગ્રામ મેફેડ્રોન એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। પોલીસે રૂપિયા 36,000ના ડ્રગ્સ ઉપરાંત કાર, બાઇક અને 3 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 3,76,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ કાર્યવાહી દરમિયાન પોલીસે કોસંબાના હેમંત દિનેશ પટેલ, કાપોદ્રાના સૌરભ પ્રકાશ દવરે અને સંજાલીના વિશાલ જુગલ તિવારીની ધરપકડ કરી છે। પ્રાથમિક પૂછપરછમાં હેમંત પટેલે ખુલાસો કર્યો હતો કે તેણે આ ડ્રગ્સનો જથ્થો અક્ષય ઉર્ફે સની ઠાકોર પાસેથી મેળવી સૌરભ દેવરે અને વિશાલ તિવારીને છૂટક વેચાણ માટે પહોંચાડવાનો હતો। પોલીસે ત્રણેય આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ડ્રગ્સ સપ્લાય કરનાર અક્ષય ઉર્ફે સની ઠાકુરને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ તેજ કરી છે। પોલીસે સમગ્ર ડ્રગ્સ નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વધાર્યો છે।